નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફ્રી ફાયર ગેમથી યુવક અને સગીરા સંપર્કમાં આવે છે। બંને વચ્ચે મિત્રતા થાય છે ને આ નરાધમ યુવક છે તે આ મિત્રતાનો દુરુપયોગ કરે છે ને સગીરા સાથે દુષ્કર્મ આચરે છે। આ સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ખળબળાહટ મચી ગઈ હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ઓનલાઈન ગેમના કારણે આવા જે ચોંકાવનારા કિસ્સાઓ, લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે આ બાબતે પણ ખૂબ ગંભીર બાબત માનવામાં આવી રહી છે। પબજી હોય, ફ્રી ફાયર જેવી ગેમો હોય, તેના કારણે યુવાનો જે રીતે યુવક યુવતીઓ સંપર્કમાં આવીને જે ન કરવાના કૃત્ય કરી રહ્યા છે તેના કારણે સમાજ પર ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। ત્યારે વેજલપુરમાં એક શખ્સ જે ફ્રી ફાયર ગેમથી આ સગીરાના સંપર્કમાં આવ્યો હતો, વોટ્સઅપના માધ્યમથી બંને વચ્ચે ચેટ્સ થઈ હતી, મિત્રતા થઈ હતી। ત્યારબાદ એક દિવસ આ જે આરોપી નરાધમ છે તે પોતાના ત્યાં સગીરાને બોલાવે છે અને તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે। ત્યારબાદ આટલેથી નહીં, આ સગીરાનું અપહરણ કરીને આ આરોપી છે તે તેને બંગાળ ભગાડી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। તે પહેલાં જ અમદાવાદની વેજલપુર પોલીસને જાણ થઈ જાય છે ને આ ઘટનામાં જે નરાધમ છે તેને રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવે છે। આ સમગ્ર ઘટનાને લઈને એમ ડિવિઝનના એસીપી એમબી વાણંદનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે શરૂઆતથી આખી ઘટનાનું વર્ણન કરતા શું કહ્યું, કઈ રીતે પોલીસ આરોપી સુધી પહોંચી, કેવી રીતે પોલીસને ચકમો આપવાનો પ્રયાસ આરોપી કરી રહ્યો હતો અને ક્યારે આ પોલીસને ફરિયાદ મળી હતી તે સાંભળો। અપહરણ કરીને તેને લઈ ગયા હતા, શું મામલો હતો? આમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 23/1ના રોજ અપહરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં હકીકત એવી છે કે જે ફરિયાદીની સગીરભાઈની દીકરી છે એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વેજલપુર પોલીસે આ બાબતે તપાસ કરતા એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે। એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે, એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી, છેલ્લા 1.5 વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા। ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપ-લે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાને વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલો અને ત્યાં એની સાથે બદકામ કરેલું। આ બાબતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરેલી। 23 તારીખે ગયા પછી પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતાં આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એનાથી જાણ કરતાં ખડગપુર રેલવે પોલીસે બંનેને ત્યાં પકડી લીધા। ત્યાર પછી એક વેજલપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી। સદરુ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે। ખાસ તો ગેમ દ્વારા છોકરી કેટલા સમય પહેલા સંપર્કમાં આવી, એ લોકો પહેલા ક્યારેક મળ્યા હતા, કેવી રીતના એ લોકોનો સંબંધ આગળ વધ્યો? મેં આપને જણાવ્યું પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી આ ગેમથી કોન્ટેક્ટમાં આવેલામાં શરૂઆતમાં ગેમની અંદર આઈડી હોય ને હાય હલોથી શરૂઆત થયેલી, ત્યાર પછી એની અંદર વાતચીત કર્યા પછી મોબાઈલ નંબરની આપ-લે થયેલી અને ત્યાર પછી વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં હતા। તે રીતે છેલ્લા 1.5 વર્ષથી સંપર્કમાં હતા અને છેલ્લે જે છોકરો આવેલો એ 23 તારીખે ગયા એના આગળના દિવસે આવેલો હતો અને ત્યાર પછી એ બંને એને લલચાવી ફોસલાવી છોકરીને અને અહીંથી બંને નીકળી ગયેલા હતા। હા, બીજી વખતે છે, આના પહેલાં પણ એ છોકરો અહીંયા આ જ રીતે સંપર્ક કરીને આવેલો હતો અને પછી ગયેલો હતો। આ સેકન્ડ ટાઈમ છે કે આવેલો છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, ત્યાં શું કરે છે? આ જે આરોપી છે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરે છે, એટલે કે મજૂરી કામ કરે છે અને એ રીતે જીવન જીવે છે। હા, જે તે વખતે જ્યારે સંપર્કમાં આવ્યા એટલે એકબીજાને જ્યારે સૌપ્રથમ કોન્ટેક્ટ થયા તો જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે શરૂઆતથી ખબર હતી કે આ અન્ય ધર્મનો છે।
આપણે સાંભળ્યા હતા એસીપી એમબીબી આણંદ તેમના સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપ્યું છે, ખુલાસો કર્યો છે અને આ ઘટનામાં જે આરોપી હતો આશિક ઉર્ફે અરમાન તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની સામે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.